ધારી તાલુકાની શ્રી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે 94 ધારી વિધાનસભાની બેઠકોના લાભાર્થીઓનો પ્રધાનમંત્રીશ્રીની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો। આજરોજ ધારી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ લાઈવ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પીએમવાય ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે ટુ-વે સંવાદ કરશે। સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લાના તાલુકાઓમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં યોજનાના લાભાર્થીઓ પ્રતિભાવ રજૂ કરશે તેમજ લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ આપવામાં। આ કાર્યક્રમ અંતર્ગત ધારીની શ્રી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે ધારી બગસરા ખાંભા વિધાનસભા બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો। વિધાનસભામાં 160 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારી તાલુકાના સાહેબો બધાને હું લાખ અભિનંદન આપું છું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો મંત્રી એમની વિનંતી પણ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ